ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, ગુણ, જ્ઞાન, બુદ્ધિ સહિત વિદ્યા ઘટે, ચિંતા ચિતા સમાન। આ વાક્યમાં જીવનનું એક કડવું પરંતુ સત્ય તત્વ સમજાવવામાં આવ્યું છે। ચિંતાથી ચતુરાઈ ઘટે। અતિશય ચિંતા માણસની વિચારવાની શક્તિ ઘટાડે છે। જ્યારે મન સતત ચિંતા કરે છે ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા કમજોર બને છે। માણસે જે કાર્ય શાંતિથી કરી શકતો હોય તે ચિંતા વચ્ચે ગૂંચવાઈ જાય છે। ચિંતા બુદ્ધિને ધૂંધળી બનાવી દે છે। ઘટે રૂપ, ગુણ, જ્ઞાન। ચિંતા માત્ર મનને જ નહીં શરીરને પણ અસર કરે છે। ચહેરા પરની કાંતિ ઓછી થઈ જાય છે। સ્વભાવમાં કડવાશ આવવા લાગે છે। જે જ્ઞાન અને ગુણ આપણામાં હોય તે પણ યોગ્ય રીતે ઉપયોગમાં આવતા નથી। ચિંતા માણસની અંદરની સુંદરતા અને શક્તિઓને ધીમે ધીમે ખાઈ જાય છે। બુદ્ધિ સહિત વિદ્યા ઘટે। મન અશાંત હોય ત્યારે ભણેલું પણ યાદ રહેતું નથી। વિદ્યા અને બુદ્ધિ બંને શાંત મનમાં જ ફૂલેફાલે છે। ચિંતા મગજને થાકાડી દે છે, જેના કારણે વિચારશક્તિ અને સ્મરણશક્તિ બંનેમાં ઘટાડો થાય છે। ચિંતા ચિતા સમાન। ચિતા એટલે મરણ પછી શરીર સળગાવવાની અગ્નિ। ચિંતા પણ ચિતા જેવી જ છે। ફરક એટલો છે કે ચિતા માણસને એકવાર સળગાવે છે। ચિંતા માણસને જીવતા જીવ સળગાવતી રહે છે। ચિંતા ધીમે ધીમે આનંદ, શાંતિ અને શક્તિ બધું જ બળી નાખે છે। ચિંતા કરવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી। ચિંતા કરવાથી સમસ્યા ઓછી થતી નથી, પરંતુ આપણું માનસિક, શારીરિક અને બૌદ્ધિક નુકસાન થાય છે। એટલે જીવનમાં વિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચાર રાખવો જોઈએ। ચિંતા છોડીને ચિંતન, શાંતિપૂર્ણ વિચાર કરવો એ જ સાચો માર્ગ છે।